ગુજરાત સરકાર સ્વચ્છતા માટે મોટા મોટા બેનરો લગાવી જનજાગૃતિ લાવી રહી છે, ત્યારે માલપુર બસ સ્ટેશનમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી શૌચાલયના ડટ્ટરના અસહ્ય દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ, રોગચાળાની ભીતિ. અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય સમયથી નવીન શૌચાલય બનાવવામાં આવ્યું છે, અને આ નવીન શૌચાલય જાળવણી અને એજન્સીની ઘોર બેદરકારીના અભાવે છેલ્લા કેટલાય સમયથી શૌચાલયના ખાડકૂવા ઉભરાતા હોવા છતાં ખાલી કરવાની કાર્યવાહી ન કરવામાં આવતા ઉભરાયેલ ખાડકૂવાના ખરાબ દુર્ગંધ અને ગંદકીથી બસ સ્ટેન્ડના રોજ અપડાઉન કરતા મુસાફરો અને બસ સ્ટેન્ડની આજુબાજુ દુકાનો ધરાવતા વેપારીઓ અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બસ સ્ટેન્ડમાં રોજના હજારો મુસાફરો આવન જાવન માટે આ બસ સ્ટેન્ડનો સહારો લઈને વસતી રાહ જોઈને બેસતા હોય છે. ત્યારે ખરાબ દુર્ગંધથી વેપારીઓ અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓએ વારંવાર બસ સ્ટેન્ડના વહીવટકર્તાઓને આ અંગે રજૂઆત કરવા છતાં શૌચાલયના ઉભરાયેલ લટ્ટણ અને ખરાબ દુર્ગંધ અંગે કાર્યવાહી ન કરતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે એસટી વિભાગના તંત્ર દ્વારા ઉભરાતા શૌચાલયના ખાડકૂવાનું ગંભીર બીમારીઓ ફેલાય તે પહેલા જ તાકીદે નિરાકરણ કરવામાં આવે અને ખરાબ દુર્ગંધથી મુસાફરો અને વેપારીઓને છુટકારો આપવામાં આવે તેવી પ્રજામાં અને વેપારીઓમાં માંગ ઉઠી છે. રિપોર્ટર આશિષ નાઈ, બાયડ.